તો ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કાલે તમે જોયું હશે કે રાતે અમે સાબરમતી સ્ટેશને રોકાણા હતા. એટલે એમાં હતું એવું કે 2 કલાક જ કાઢવાની હતી. અમે 4 વાગે તો પહોંચ્યા હતા સ્ટેશને. એટલે 7 વાગ્યાની ટ્રેન હતી એટલે થોડીક વાર રેસ્ટ કર્યો અને હવે સવાર પડી ગઈ છે. ફાઇનલી અમારી ટ્રેન 7:10 આવવાની છે. બાડમેર બાંદ્રા સુપરફાસ્ટ છે અમારી ટ્રેનનું નામ અને 7:10 આવવાની અમારી ટ્રેન. ફાઇનલી ટ્રેનનું નામ કંઈક આમ છે, બાંદ્રા તો બાડમેર. તો ફાઇનલી ઢોસો અને પાઉંભાજી જમવાનું આવી ગયું છે એટલે જમી લઈ અને છાશ આવી ગઈ છે. તો હાલો જમીને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો હવે અમે અમારી સ્ટેશને પહોંચી ગયા છીએ. તો તમને લોકોને દેખાડી દઉં, ફાઇનલી દેખાડી દઉં છું તમને લોકોને. અટાણે અમે લોકો બોમ્બે પહોંચી ગયા છીએ, બોરીવલી. અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અહીંયા તો હજી ઉતરવાનું નથી, થોડાક આગળ જઈને ઉતરવાનું છે. તો તમને મુંબઈનો નજારો દેખાડીશ. ફાઇનલી અટાણે મેં મુંબઈ બાંદ્રા સ્ટેશને ઉતરી ગયા છીએ. તો ફાઇનલી અટાણે અમે લોકો ટેક્સીમાં બેસી ગયા છીએ અને હવે જાય છીએ મુંબઈ. મુંબઈની બજાર આવી ગઈ છે અને વરસાદ ફૂલ ચાલુ છે. તો આમાં તો આપણે કાંઈ આઈડિયા નથી કઈ જગ્યાએ અમે જવાના છીએ. પહોંચીને ડાયરેક્ટ દેખાડીશ. તો ફાઇનલી અટાણે અમે લોકો દાદર સ્ટેશને પહોંચી ગયા છીએ. ફાઇનલી ગાઈસ અટાણે અમે રૂમ રાખી લીધો છે અને રૂમ તમને કંઈક દેખાડીશ. તો રૂમ કંઈક આવો છે. ઉપર 2 જણા સૂઈ શકે એવો છે, પાર્ટીશન વાળો, અને નીચે આવું જ છે. પછી આવો ઝીણકો પંખો ફિટ કરી દીધો છે, ટીવી છે, આવું શોકેસ જેવું. અને મેન તો એસી આવી ગયું છે એટલે વાંધો નહીં આવે, કારણ કે ઘરે એસી છે એટલે વાંધો નથી. અને અટાણે આવડો નાનકડો રૂમ છે તો કાંઈ વાંધો નહીં, હલાવી લેવાય, કારણ કે બહાર ફરવા આવ્યા હોય એટલે થોડુંક એડજસ્ટ કરવું પડે છે. અને અટાણે તો બહાર જવાનું છે ફરવા, ક્યાં જવાનું છે એવું તમને કહીશ નહીં. જો કહી દઈશ તો વ્લોગ જોવાની મજા નહીં આવે. એટલે હવે થોડીક વાર બધા તૈયાર થઈ જાય પછી વ્લોગમાં મળીએ. મુંબઈ આવ્યા અને મુંબઈ આવ્યા પછી એકવાર વડાપાવ ના ખાવ તો મુંબઈ જોયું ના કહેવાય, કારણ કે મુંબઈની પ્રખ્યાત વસ્તુ જ આ વડાપાવ છે. તો ચલો, ગમે તમને ખાવાનું મન થતું હોય તો કમેન્ટ કરજો, એટલે હું તમને અટાણે જ પાર્સલ કરવી દઉં. અને ખાવું હોય તો અહીંયા મુંબઈ આવી જાવ મારા ભેગા. તો ફાઇનલી અટાણે અમે લોકો લાલબાગના રાજાના દર્શન કરવા જઈએ છીએ, ગણપતિની. ફાઇનલી અટાણે અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જાય છીએ સીધા મંદિરે દર્શન કરવા હાટું. લાલબાગના રાજા, જ્યાં મોટા પાયે ગણપતિ અહીંયા અલાઉડ છે, તો તમને કેમેરામાં દેખાડીશ. અલાઉડ છે તો ફાઇનલી અત્યારે અમે લોકો દર્શન કરવા માટે નીકળી ગયા છીએ ને હવે અહીંથી હાલીને જવાનું છે. તો ફાઇનલી આજે ત્રીજો દિવસ છે ને ગણપતિના દર્શન માટે બહુ એટલે બહુ ગળદી છે. તો હવે કેટલું આગળ જવાનું છે હું
જોઉં અને તમને દેખાડીશ કે ફાઇનલી ગેટ અંદર જવાનો આવશે એટલે દેખાડીશ. અમે અત્યારે લાઈનમાં ઊભા રહી ગયા છીએ ને હવે તમને લાઈનનો નજારો દેખાડીશ કેટલો ટ્રાફિક છે. આમાંથી એન્ટર થવાનો ગેટ છે. તો આગળથી લાઈન ચાલુ થઈ હતી ને હજી પણ અહીંયા છે એટલી બધી લાઈન. તો ઠેઠ માં લગી લાઈન છે. તો ફાઇનલી લાલબાગના રાજાના દર્શન કરાવીશ. રેડી. લાલબાગના રાજા છે જે ગણપતિનું ગેટ છે ત્યાંનું સરનામું કંઈક આવું છે. લાલબાગ પોલીસ ચોકી, કાંઠા ચોકી કંઈક લખેલું છે પોલીસ થાના એ લોકોની ભાષામાં. ત્યાંથી આ રાઈટ સાઈડ જશો એટલે તમને ગેટ આવશે મોટો. એ મેઇન ગેટ છે તમારા લાલબાગના દર્શન કરવા માટેનો. અને અહીંયા સામે પોલીસ ચોકી છે. અમે લોકોએ દર્શન કરી લીધા છે અને તમને દર્શન કરાવ્યા. ત્યાં વિડીયો અલાઉડ હતા એટલે તમને પણ દર્શન કરાવી દીધા. અને હવે જાય છીએ હોટલ તરફ. હવે તો ફાઇનલી અટાણે અમારે લોકોને દર્શન થઈ ગયા છે ને હવે જાય છે સીધા હોટલ તરફ. ફાઇનલી અટાણે અમે દાદર સ્ટેશને આવી ગયા છીએ અને સામે અમારી હોટલ છે. તો અટાણે અહીંયા અમે જમવા માટે આવ્યા છીએ શ્રી કૃષ્ણ હોટલ છે એમાં. તો ચલો જમીને ડાયરેક્ટ મળીએ. તો ફાઇનલી અટાણે હોટલે પહોંચી ગયો છું અને એસી ચાલુ કરી દીધું છે. તો આજનો વ્લોગ અહીંયા જઈને કહીએ જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો વ્લોગ લઈને કાલે મળીએ.